હેલો તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર બ્લોગ્સ. તો આજે છે શનિવાર અને શનિવારે અમારે ખુશને બપોરની સ્કૂલ હોય છે. તો આજે ભાઈ હવે ઉઠ્યા છે, ઘડિયાળમાં વાગી ગયા છે 9 વાગ્યામાં ફક્ત 10 મિનિટ બાકી છે. અને આજેનો અમારો દિવસ એવો હોય છે કે ખુશને પણ બપોરની સ્કૂલ હોય એટલે એ પણ લેટ ઉઠ્યા, અને કેતન પણ શનિવારે રજા રાખે છે, એ બી હાફ ડેનો, એટલે કે બપોર સુધી રજા રહેશે અને પછી સાંજે ત્યાં શોપ પર જશે. તો એમનો દર શનિવારનો આવો શિડ્યુલ હોય છે, એટલે એ અત્યારે સૂતા જ છે. એમને શનિવારે કે ઊંઘવા મળે, બાકી તો રવિવારે પણ એ રજા નથી રાખતા. તો ફ્રેન્ડ્સ, અહીંયા ઘડીમાં વાગી ગયા છે 10 ને 10. મેં અને બબુએ તો મેં અને ખુશીએ તો ચા નાસ્તો કરી દીધો છે. ખુશને નવડાઈ પણ લીધું છે, હવે મારે નાવાનું બાકી છે. અને કેતન તો હજી હવે ઉઠ્યા, ના ખાધું એને. અને અહીંયા આવી ગયો એનો ભાઈબંધ. શું ભાઈબંધ? જો એ ભાઈબંધ ના 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 એ બધું તોડવા નહીં યાર. જો કા હોય, આ તો મોટી મમ્મીની સાડી હો, અને તે કોણું પાડી દીધું. લે બસ હવે ના લેતો, ને તો મોટી મમ્મી મારશે હમણાં. હા, નીચે મોટી મમ્મી હે ને બબુની, એની. અને કશું તોડમફોડ ના કરતા. હજી મારે પથારી ઊભી થઈ નથી. કેતન હવે ઉઠ્યા છે 9:30 વાગે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને સવારમાં કામ લઈને બેસી ગયા છે એમનું દુકાનનું. લેપટોપ બગાડ્યું છે એટલે પછી લેપટોપ મેં બગાડ્યું, તમે એવું નાખ્યું જ છે એટલે પછી હેંગ થા કરે, તો અમારું કામ અટકી જાય છે. તો આજ તો કેતનને રજા છે બપોર સુધી હો, આખો દિવસ નહીં. પછી સાંજે જશે. જો એમની આદત, ચા પીને અહીંયા કપ મૂકી દેવાનો એટલે બધું બગડે. અને અહીંયા આવી ગયો છે દેવાંશ. ગુડ મોર્નિંગ. બોલ ગુડ મોર્નિંગ. ખુશ ગુડ મોર્નિંગ. બાય. તો હવે હું કરી દઉં ઘરનું કામ. ખુશને જવાનું છે સ્કૂલમાં. કેટલા વાગે જવાનું? 11:30. મિક્સ દાળ દર શનિવારે મારો ફિક્સ છે કે હું મિક્સ દાળ બનાવું છું, જેમાં અડદ, મસૂર, મોગર અને તુવેર, આટલી 4 દાળ મિક્સ થાય. અને બાજરીના રોટલા. શિયાળામાં બાજરીના રોટલા અમે વધુ ખાઈએ છીએ. તો હું ચા બનાવીશ કેતન માટે, કેમ કે એમને છે ને શરદી બહુ થઈ ગઈ છે. તો એમને લવિંગ, પછી આદુ, ઇલાયચી એવું બધું નાખીને કડક મસ્ત ગરમા તીખી ચાય બનાવીને આપું, એટલે શરદી ફટ લઈને. તો ગાઈઝ, અહીંયા તો ઘડિયાળમાં વાગી ગયા છે 11:30 ને 5 થઈ ગઈ છે. ખુશને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. કેતન માટે ચા આપી દીધી છે, કામ કરી રહ્યા છે, અમે ચા પી રહ્યા. અને આ ખુશ પણ તૈયાર થઈ ગયો. ચલો બેગ તારું બેગ. એટલે ભાઈ બપોરે તું જ ગુમો પાડે, મમ્મી મને તો ગરમી લાગતી હતી, કોઈએ સ્વેટર નતું પહેર્યું, મેં એકલાએ સ્વેટર પહેર્યું તું, એવું થશે ભાઈ. અને જો ટીચર તને પૂંઠાનું કહે ને તો ટીચરને કહેજે કે ટીચર છેલ્લા 2-3 પેજ બાકી, એટલે હું આમાં પૂંઠું નહીં ચડાવતો, નવી નોટમાં પૂંઠું ચડાવીને લાવીશ. હા, એવું તાર ટીચરના કહેજે. હા, બધું હા ને. આઈ કાર્ડ પહેરી દે, નાસ્તાનો ડબ્બો બરાબર, પાણીનો બાટલો. ફિટ લાગે. ફિટ કેમ લાગે? શું મૂકી દે બીજું એક્સ્ટ્રા? ચોપડો. કયો ચોપડો? પેલો વાંચવાનો. અને આ ફટાફટ આ શું લખ્યું? લે હે જલ્દી, તો ભગવાનને પગે લાગ્યા. આ શું? એ કશે નહીં, લખી જા. હા, હું સ્વેટર પહેરાવું, જા તું પેલા ભગવાનને પગે લાગે. શું કહો તમે? હાય કૃષ્ણ નાટક. ચલો જલ્દી, ઓમ ગણપતિ નમો નમઃ ફટાફટ કરો. હા આવતો રે, ચલો જલ્દી. સ્કૂલે છૂટે ને એટલે પછી તું મને એવું જ કહે કે મમ્મી કોઈ સ્વેટર નતું પહેર્યું, મેં એકલા પહેર્યું. આજ તો કીધું ને, તો પછી હવે તો હું સવારે બી સ્વેટર નહીં પહેરાવું. કાળે સ્વેટર પહેરા જે આજે કાળે.
અજી આ કોઈ થેલીઓ મેં હવે બતાવી દીધી ને. તમે મને બતાવી હતી આઈ કાપ્યું એમાં જ એની અંદર જ લગભગ છે કે એપમાં બતાવી હતી કે શું બતાવી કર મત બતાઈ તો ફ્રેન્ડ્સ અહીંયા તો 11:15 થવા આવ્યા અને ખુશ બૂટે છે. ચલો જલ્દી નીચે આવો. હા, હું ચાવી લેતી જો મારી ચાવી જ્યુપિટરની. તો આજે તો ત્યાં જઈ આગળ બાય બાય નહીં થાય. હવે હું ઘરે જાઉં. તો આજે ખુશને તો સવારની સ્કૂલ નથી, આ તો બપોરની સ્કૂલ છે. તો આ જાય અમારા ભાઈ. તો ગાઈઝ આ છે અમારા ઇલાકાનો દવાખાનો જે છે ડૉક્ટર સુમન જે પટેલ. અને આ જે બેઠા છે ને એ પોતે એ જ ડૉક્ટર છે, ડૉક્ટર સુમન જે પટેલ. આમના પડીકા એટલા ફેમસ છે કે તમે ગમે તેવો તાવ હોય કે ગમે તેવું હોય તો મટી જાય. તો અમે દર વખતે હું, કેતન, મારો પૂરો પરિવાર બધા આ જ દવા વાપરે છે. એ આવી ગઈ છું. આ મારા બીમાર વ્યક્તિના પડીકા આ રહ્યા. આવા પડીકા આવે અમારા અને તાવ ફુર થઈ જાય. તો હવે હું રોટલા ઘડી દઉં. 12 વાગી ગયા, ખાવાનું. હવે ખુશ આવશે 4 વાગે. 4 વાગે આવી જશે. માં તો રસોડું જુઓ સાફ કરવું પડશે. અમે જમવા બેસી ગયા છે. ઘડિયાળમાં વાગી ગયા છે 1:45. બાજીનો રોટલો, દાળ, લાઈટ કરજો, ગાજર, છાશ અને કેતન. ચલો તો ફ્રેન્ડ્સ ઘડિયાળમાં વાગી ગયા છે 3:45. ખુશને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું અહીંયા ચા મૂકી દઉં અને પછી ખુશને લેવા. તો ફ્રેન્ડ હું તો ખુશને લઈને આવી ગઈ છું, પણ ખુશ રમવા જતો રહ્યો. આવ્યો અને એની બેગને હજી તો મારા હાથમાં જ છે. હાય, ઘડિયાળમાં વાગી ગયા છે 4:05. તો કંઈક પ્રોગ્રામ બનાવીએ. કેતન કુમારને તો જવાનો ઈરાદો લાગતો નહીં ક્યાંય. શું આપો બોલો? આટલા રૂપિયા હોત એટલું સારું હતું. મને હાલતા હતા ક્યાં મૂકું યાર? આવું બધું સાચવવાનું મને ના કહો. હું મૂકીને ભૂલી જાઉં, બીજું કંઈ નહીં. હાચવીને તો મૂકી દઉં, પણ હા મમ્મી બોલાવા. તેરી જન્નત કા સરાપી ત્રિવલ્લી કેટલા? હા એટલે 20 રૂપિયા ભાડું બેટા. હા, એકના 2570. એવી રીતે 20 રૂપિયા ભાડું તેને આપજો બેટા. તો ફ્રેન્ડ્સ ખુશ તો કપડાં બદલીને રમવા જતો રહ્યો પાછો. ઉપર બોલાયો માંડ મેં કે તું આય, હું તને ચા નાસ્તો કરાવી દઉં. પણ એ ભાઈ તો તું ના પડતો વાતોમાં. અહીંયા કપ મૂક્યો. આવા પડે તો માં તો ગાદલું બગડે, નીચે પડે તો કપે તૂટે. યા બે બાજુ નુકસાનમાં. તો શાંતિથી પડી રહે. થોડું ગરમ છે ચા. ફ્રેન્ડ્સ સાડીને ફરાવતા જોર આવે છે. સાડીને ફરાવતા જોર આવે છે. લકી માણસ હો કે તમારે બે સાડીઓ. તે કુંવારી હતી તાર સુધી બરાબર, હવે પતિઓને લઈને ફરે તે. મેં ખાલી એટલું કીધું કે મારી બેનને હું બોલાવું 2-3 દિવસ માટે, એને ફરાઈએ આપણે. એને બે બેબી છે મારી બેન, બીજા નંબરની બેન છે ને, અને સૌથી નાની હજી કુંવારી. તો એ બંનેને બોલાવીને ફરાવા બરાબરના. તો જોર આવ્યું. હવે શું કરવા કે વાંધો નહીં, એક તો કુંવારી ને એના તો ફરાશે ને. આવવું પડે. એ બિચારી બિઝી હોય, એના જોબ ચાલુ એટલે
પેલી બિચારી ફરવું હોય તો ફરાવતા નહીં. देखो हमें टिक्का बनाया અને પપ્પાના મોળા બનાયા. બહુ મોટું તીખું ખાવાવાળું. તો ફ્રેન્ડ્સ આ મેં મોડા મમરા એટલે કે ખાલી હળદરવાળા ખુશ માટે લો ખુશ લઈ લો. મના એ તું નહીં ખાઈએ કે તીખા એકદમ. અને આ તીખા મમરા લે એક બે દોન મોબાઈલ લે આપો મોબાઈલ. અને આ તીખા મમરા કેતન માટે તો ઠીક છે. નહીં લાગતું લો લાગ્યું ને ના બરાબર મને ને? તો મસ્ત લાગ્યું. તો ફ્રેન્ડ્સ હવે હું પણ થોડો નાસ્તો કરતો મોબાઈલ આપો લે આપું બેટા 1 મિનિટ મને તો લેવા દે મારો વિડીયો ઉતરી જવા દે તો તને આપું. હવે હું લઈ લઉં છું તીખા. આપણને તો તીખા જ ગમો. મને એકલું અલગ. તો તને તું તીખું લાગતું તો ઢોળતો જાય મને એવું લાગે. તો ચલો નાસ્તો કરી લઈએ. તમારે કરવો હોય તો આવી. તો નાસ્તો કરતી હતી અને આવી ગયા ભાભી. તો એમને આઈબ્રો કરવી હતી. તો હાલ જ સ્ટીલ આઈબ્રોનો સામાન મેં અહીંયા મૂકી રાખ્યો. અત્યારે પાર્લરનો સામાન મેં ઘરમાં એવું કંઈ ગોઠવ્યું નથી કેમ કે ઘરમાં મારે ખોલવાની ઈચ્છા નથી. અને મારે દુકાન હતી આશાપુર પાર્લરની. તો ત્યાં થયું એવું કે ખુશ બહુ નાનો હતો વધારે નહોતો તો એને મને આવવા જવામાં બહુ તકલીફ પડતી હતી. તો ત્યાં કંઈ એવું રહેવાનું સેટિંગ થયું નહીં અને પછી આખરે દુકાન બંધ કરી દીધી મેં. તો દુકાન તો હજી સ્ટીલ એવીની જ છે. તો ત્યાંથી બધો સામાન કાઢીને અહીંયા ઘરે લાવી દીધા. પણ ઘરે કંઈ પાર્લરની જેમ ગોઠવી નહીં. અને અહીંયા સોસાયટીમાં તો શું બધાને ખબર હોય કે કરે છે આઈબ્રો ને એવું બધું કરાવવા આવે. હા બહારના ઓર્ડર વધારે હોય છે જેથી કે તો ફ્રેન્ડ્સ હું અમે ખુશ જઈએ છીએ બહાર શાકભાજીને લેવા. અરે ખુશ અંધારું થવા આવ્યું છે પણ કેતનની રાહ જોઈને કંઈ મેળ ના પડે. કેતન કે મારા બહાર નહીં આવું. તો હવે હું અને ખુશ જઈએ છીએ. ચલો કેતનની ચાવી ભરાઈ દીધી. આઈ ગયો. મને ચોકલેટ લેવી હે. મને ચોકલેટ લેવી હે. હા ડેરી મિલ્ક લાવ. તારા ચાલતા ચાલતા કેટલા જાય જુઓ. એક તો તમને દેખાય તો ટ્રેન ગયા એક ફર્યો. પેલું તો નાનો થઈ ગયો. આ તો નાનો થઈ ગયો હો આવા એ રહ્યો. આ તો અમને ખરતા તારા જ દેખાય કે ભાઈ. તમે શું કરો છો? કામ કરું છું. તમે શું કરો છો? હું શાકભાજી સરસ વ્યવસ્થિત સાફ કરીને મૂકું છું. હું પુષ્પા જેમ માર. આ બધું હવે સાફ કરીને વ્યવસ્થિત મૂકી દીધું. અમે જમીને નવરા થઈ ગયા છીએ. મેં બધું સાફ કરી દીધું. જમી પણ લીધું. અને હવે ઘડિયાળમાં કેતન પૂરેપૂરી રજા નથી રાખતા કદી અડધી જ રાખે. અને પછી શું કહેવાય જતા રહે. પાંચ એમની તબિયત સારી નથી ના તો સવારના લેપટોપ લઈને બેઠા લેપટોપનું કામ કરે છે. તો હજી એમનું કામ નહીં પતું. તો એવા કંટાળ્યા ને. રાતના વાગી ગયા છે 10 અને હવે અમે સૂવાની તૈયારી કરીએ. કાલ તો છે રવિવાર. કાલે અમે લેટ જ ઉઠીશું. પણ આજનો આખો દિવસ તો બહુ થાક્યા છીએ અમે. સવારે ભલે મોડા ઉઠ્યા પણ બપોરે તો આજ તો બપોરની સ્કૂલ હતી ખુશને એટલે એને આરામ મળ્યો નથી. થાક્યો છે. તો હવે અમે સૂઈ જઈએ. તો આઈ હોપ તમને લોકોને મારો આ વિડીયો ગમ્યો હશે. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.